આપણે કરીશું ચેપ્ટર નંબર 1 અસાઇનમેન્ટમાં દાખલા નંબર 1 કે 2/9 અને 2/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. ઓકે, આપણે અહીંયા લખવાનું કે 2/9. ઓકે, આ 2/9 ને આપણે ગુણાકાર કરવાનું કે 2 ગુણ્યા 7 અને 9 ગુણ્યા 7. તો 2 સિત્તા 14, 9 સિત્તા 63. ઓકે, હવે આપણે કરવાનું કે 2/7. તો 2 ગુણ્યા 9 और 7 ગુણ્યા 9. તો આપણો કેટલું 9 દુ 18 ને 7 9 63. હવે 4 સમય સંખ્યા હવે આમાંથી ના મળે તો પછી આપણે કરવાનું કે ભાઈ એ જે જવાબ છે 14. તો આપણે અહીંયા કરવાનું કે 14 દુ 28 ને 63 દુ. ઓકે, 14 દુ 28, 63 દુ 126. હવે અહીંયા આપણે કરવાનું કે બેની સાથે ગુણાકાર કરી લેવાનું. ઓકે, 18 દુ 36, 63 દુ 126. ઓકે, હવે આપણે 28 ભાગ્યા 126 અને 36 ભાગ્યા 126 વચ્ચેની 4 સમય સંખ્યા. ઓકે, હવે 4 સમય સંખ્યા કઈ કઈ આવે કે 29 ભાગ્યા 126, फिर 30 भाग्या 126, 31 भाग्या 126, 32 भाग्या 126 ને 33 ભાગ્યા 126. આ આપણી ચાર સમય સંખ્યા મળી ગઈ. और આગળ કરીએ તો 33, 34 ભાગ્યા 126, 35 ભાગ્યા 126 તો 36 સુધી આપણી 4 સમય સંખ્યાઓ અહીંયા મળી ગઈ. ઓકે, આ તમારા દાખલા નંબર 1નો આન્સર છે, જોઈ લો. કે 1/6 અને 1/5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખો. તો આપણે અહીંયા કરવાનું કે 1/6 બરાબર 1 ગુણ્યા 5 ને 6 ગુણ્યા 5. 5 એકુ 5, 6 પંચા 30. ઓકે, અહીંયા આવશે 1/5. તો અહીંયા લખવાનું કે 1 ગુણ્યા 6 ને 5 ગુણ્યા 6. તો 6 એકુ 6, 6 પંચા 30. ઓકે, હવે આપણે અહીંયા 4 સમય સંખ્યા શોધવી છે, લેકિન 4 સમય સંખ્યા થશે નહીં. તો આપણે ગુણાકાર કરી દેવાનું 5ની જોડે. ઓકે, તો ભાઈ પાયો 25 ને 5 તરી 15, 150. ને અહીંયા 6 ગુણ્યા 5 ને 30 ગુણ્યા 5. તો 6 પંચા 30 ને 5 તરી 15, 150. ઓકે, આપણે સંખ્યા કેટલી શોધવી? 4 સમય સંખ્યા. તો 4 સમય સંખ્યા લખી દો કે ભાઈ 26/150, 27/150, પછી આવશે 28/150 ને 29/150. ઓકે, તો આપણી દાખલા નંબર 2નો આન્સર છે કે ભાઈ જોઈ લો. દાખલા નંબર 3 કે 5/7 અને 9/11 વચ્ચેની 4 બિન અસમય સંખ્યાઓ શોધો. કે આપણી જોડે છે કે 5/7. આ 5/7નો આપણે ભાગાકાર કરીએ તો આપણો જવાબ આવશે કે 0.714 ને 285. ઓકે, અહીં 9/11નો આપણે ભાગાકાર કરીએ એ 0.81 ને 81. ઓકે, તો આ બંને સંખ્યાઓનું બે કે 0.14, 285 અને 0.81 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખવાની છે. ઓકે, તો 4 સમય સંખ્યાઓ આપણી આવશે કે ભાઈ એક તો છે 0.720, 7200 ને 7072. ડોટ પછી એક છે કે 0.750, 0.75,000. ડોટ અનંત સંખ્યા છે બધી. કઈ છે? અનંત. 580, 7800 અને 78,000. ડોટ 0.790, 7,900 ને 79,000. ડોટ. તો આ તમારા દાખલા નંબર 3નો આન્સર છે, જોઈ લો. દાખલા નંબર 4 કે 5/3 માઇનસ √5ના છેદનું સમય એકીકરણ કરો. ઓકે, તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ 5/3 માઇનસ √5. અહીંયા ગુણાકાર કરવાનો કે √3 પ્લસ √5 ને √3 પ્લસ √5.
ઓકે, અહીંયા આવશે કે 5 વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 5, અને અહીંયા આવશે કે ભાઈ 3નું સ્ક્વેર માઇનસ વર્ગમૂળ 5નું સ્ક્વેર. ઓકે, હવે આપણે અહીંયા લખવાનું કે ભાઈ 5 વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 5, કે અહીંયા સ્ક્વેરને આ કેન્સલ થઈ જશે, અહીંયા 3 આવશે ને અહીંયા પણ 5 ને સ્ક્વેર કેન્સલ થઈ જશે, 5ના વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો માઇનસ, કે અહીંયા લખવાનું 5 વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 5, और 3માંથી 5 જાય તો -2, તો આપણો જવાબ આવશે 5/2 માઇનસ વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 5. તો આ દાખલા નંબર 4નું આન્સર છે, જોઈ લો. નંબર 5 કે 30/5 વર્ગમૂળ 3 માઇનસ 3 વર્ગમૂળ 5ના છેદનું સમય એકીકરણ કરો. તો આપણે અહીંયા કરવાનું કે 30 5 વર્ગમૂળ 3 માઇનસ 3 વર્ગમૂળ 5 ગુણ્યા, તો આપણે કરવાનું કે ભાઈ 5 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 5, નીચે 5 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 5. ઓકે, હવે આપણે અહીંયા લખવાનું કે 30 કે ભાઈ 5 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 5, અહીંયા આવશે 5 વર્ગમૂળ 3નું સ્ક્વેર માઇનસ 3 વર્ગમૂળ 5નું સ્ક્વેર. પછી આપણે અહીંયા કરવાનું કે ભાઈ 30 5 વર્ગમૂળ 3 और 3 વર્ગમૂળ 5. ઓકે, ભાગ્યા, હવે આપણે અહીંયા કરવાનું છે 5નું સ્ક્વેર શું રહે 25. ઓકે, અહીંયા સ્ક્વેર કેન્સલ તો 3 વધ્યા, અહીંયા 3નું સ્ક્વેર 9, સ્ક્વેર કેન્સલ તો શું વધ્યું 5. ઓકે, પછી આપણે કરવાનું કે 30 5 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5, 25 તરી 75, 9 પંચા 45. ઓકે, 30 5 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5. ઓકે, 75 મેંથી 45 ગયો તો 30 વધ્યા, હવે 30 અહીંયાથી કેન્સલ થઈ જશે, તો આપણું વધ્યું 5 વર્ગમૂળ 3 ને 3 વર્ગમૂળ 5. આ આપણું આન્સર. ઓકે, આ દાખલા નંબર 5નું આન્સર જોઈ લો. કે 16 વર્ગમૂળ 41 માઇનસ 5ના છેદનું સમય એકીકરણ કરો. કે 16 વર્ગમૂળ 41 માઇનસ 5 છેદનું સમય એકીકરણ કરવાનું છે. કે અહીંયા આવશે વર્ગમૂળ 41 પ્લસ 5, અહીંયા આવશે 41 પ્લસ 5 બરાબર કે 16 41 પ્લસ 5 ભાગ્યા વર્ગમૂળ 41નું સ્ક્વેર માઇનસ 5નું સ્ક્વેર. ઓકે, અહીંયા 16 વર્ગમૂળ 41 પ્લસ 5, અહીંયા સ્ક્વેરને કેન્સલ થઈ જશે, અહીંયા વસ્તુ 41 ને 5નું સ્ક્વેર 25. ઓકે, 16 વર્ગમૂળ 41 પ્લસ 5, 41 में 25 गए तो 16 વધ્યા, 16 કેન્સલ થઈ જશે. ઓકે, તો આપણો અહીંયા આવશે વર્ગમૂળ 41 પ્લસ 5. આ છે આપણું આન્સર, જોઈ લો. દાખલા નંબર 6. દાખલા નંબર 7 કે સાદું રૂપ આપો. કે 5 વર્ગમૂળ 8 માઇનસ 2 વર્ગમૂળ 32 માઇનસ 2 વર્ગમૂળ 2. ઓકે, અહીંયા આપણે કરવાનું કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 માઇનસ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32. અહીંયા આવશે 2 વર્ગમૂળ 2. ઓકે, અહીંયા 2 કોમન છે, તો અહીંયા આવશે 2 ને અહીંયા આવશે 1 વધ્યું તો 2 અહીંયા અંદર, અહીંયા 2 ને 2, તો અહીંયા કે શું નીકળશે 2 ગુણ્યા 2, 1 વધ્યા તો 2 અંદર રાખવાના, અહીંયા 2 ને 2 વર્ગમૂળ 2. ઓકે, અહીંયા આવશે 5 દુ 10 વર્ગમૂળ 2, 2 જાય 4 દુ 8 વર્ગમૂળ 2 ને 2 વર્ગમૂળ 2. ઓકે, 10 વર્ગમૂળ 2 માઇનસ માઇનસ પ્લસ 10 વર્ગમૂળ 2, તો આપણો જવાબ આવશે 0. ઓકે, હવે દાખલા નંબર 7નું આન્સર છે, જોઈ લો. દાખલા નંબર 8 કે સાદું રૂપ આપો. કે આપણે સાદું રૂપ આપવાનું છે કે 5ની 2 ઘાત 8. આપણે
આવા બંને સેમ છે. આપણે અહીંયા શું કોમન નીકાળી દઈશું કે 8 + 27 1ની 3 ઘાત ને 3 + 1/5 3 3 ગયા 8ની. ઓકે, અહીંયા 5નો સ્ક્વેર હવે 8 એટલે કે 2 × 4 4 × 2 8 અને અહીંયા આવશે 2ની 3 ઘાત ને અહીંયા આવશે 3ની 3 ઘાત. ઓકે, હવે આપણે અહીંયા કરવાનું કે ભાઈ 1/5 હવે 5ની 2 ઘાત અહીંયા ઘાત કોમન છે અહીંયા નીકળી જશે કે ભાઈ 2 ને 3 5 ને 5ની 3 ઘાત. ઓકે, અહીંયા ગુણાકારની નિશાની છે, અહીંયા આવશે 1ની 5 ઘાત. ઓકે, આ 5 5 કોમન છે ને આપણે અહીંયા કરવાનું કે ભાઈ શું કે 5ની 2 ને 3 કેટલી હોય 5 ઘાત ને ગુણ્યા 1/5 તો 5 5 ગયા તો 5ની કેટલી ઘાત બચી 1. ઓકે, તમારા દાખલા નંબર 8નો આન્સર જોઈ લો. અહીંયા દાખલા નંબર 1 9માનું કે 32ની 2/5 ઘાત છે તો અહીંયા લખવાનું કે 32ની 2/5 ઘાત. અહીંયા લખવાનું કે 2 × 2 × 2 × 2 × 2 કે 2 × 4 4 × 2 × 4 4 × 8 8 × 16 32ની 2/5 ઘાત. ઓકે, અહીંયા લખવાનું કે ભાઈ 2ની 5 ઘાત 2/5 તો 2 2 ગયા તો અહીંયા શું વધ્યું કે 2ની 2 ઘાત તો આપણો જવાબ શું આવ્યું 4. ઓકે, તમારા દાખલા નંબર 1 છે જોઈ. દાખલા નંબર 9માનો બીજો દાખલો કે 125ની -1/3 ઘાત. અહીંયા આપણે લખવાનું કે ભાઈ શું કે 5 × 5 × 5 × 5 -1/3 મતલબ 5ની 3 ઘાત -1/3 3 3 ગયા 5/-1 મતલબ 1/5. ઓકે, આ દાખલા નંબર 9માનો બીજો છે. નંબર 10 કે કિંમત શોધો. પહેલાં આપણે અહીંયા છે કે ભાઈ પહેલાંમાં છે 1/27ની -2/3 ઘાત. તો અહીંયા માઇનસ છે તો 27 ઉપર આવી જાય તો શું થશે પ્લસ થઈ જશે. ઓકે, તો એ પ્લસ થઈ જશે. તો અહીંયા આપણે 3ની 3 ઘાત કરીએ કે 2/3 તો 3 3 ગયા. ઓકે, 3ની કેટલી ઘાત બચી 2 તો 3ની 2 ઘાત તો કેટલું થાય 9. આ તમારું પહેલું આન્સર. હવે બીજામાં આપેલું છે ભાઈ 625 -1/2 ઘાત ને 1/2 ઘાત. ઓકે, આપણે અહીંયા કરવાનું કે 625 તો આપણે 625 1/2 ને 1/2. ઓકે, અહીંયા 625ની માઇનસ માઇનસ પ્લસ 1/4 ઘાત થઈ. ઓકે, અહીંયા 5ની 4 ઘાત કરીએ અને 1/5ની કેટલી ઘાત આવે કે 5 × 5 × 5 × બરાબર 25 25 5 125 125 625. ઓકે, તો 5 5 4 4 ગયા આપણી વાત ઘાત બચી 5. કે આ આપણું આન્સર જોઈ લો.